હિન્દુ સમાજમાં અંધારિયા પ્રકાશના આગમનની સંભાવનાઓ. સનાતન ધર્મ એ માત્ર પૂજા પદ્ધતિ નથી, પણ તે જીવન જીવવાની એક કળા છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે સમાજ અને ધર્મ વચ્ચે અંતર વધ્યું છે, ત્યારે સનાતન સંસ્કૃતિને નુકસાન થયું છે. સમાજ એ ધર્મનું શરીર છે અને ધર્મ એ સમાજનો આત્મા છે. સમાજ અને સનાતન ધર્મ એકબીજાના વિરોધી નહીં, પરંતુ એકબીજાના પૂરક સ્તંભો છે. જો આ બંને વચ્ચે અંતર વધે તો સંસ્કૃતિ માત્ર ગ્રંથોમાં સીમિત રહી જાય છે. માટે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ છે કે સમાજ અને સનાતનને એક મંચ પર લાવીએ. સનાતનને જીવંત રાખવું હશે તો સમાજમાં મરી પરવારી રહેલી ચેતનાને જાગૃત કરવી પડશે. આ માટે સમાજના અગ્રણીઓએ પરસ્પરના મતભેદો ભૂલીને સમાજ માટે, સનાતન માટે અને અસ્તિત્વ માટે એક મંચ પર આવવું જ પડશે. નહીં તો આવતીકાલ આપણી નથી, ચિંતા અત્યારે જ કરવી પડે. વર્તમાન સમયમાં પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ અને ભૌતિકવાદી જીવનશૈલીને કારણે એવા પરિવર્તનો આવ્યા છે જે આવનારા ભવિષ્ય માટે અત્યંત ચિંતાજનક છે. આ માટેના કારણો ક્યાં છે? 1. મોડા લગ્ન અને કારકિર્દીની આંધળી દોડ. આજનો યુવક અને યુવતી પોતાની કારકિર્દી બનાવવા માટે એટલી હદે દોડી રહ્યા છે કે તેઓ જીવનના સૌથી મહત્વના પડાવ લગ્ન અને પરિવાર ભૂલી રહ્યા છે. 22-23 વર્ષની ઉંમર જે લગ્ન માટે આદર્શ માનવામાં આવતી હતી, તે હવે ક્રમશઃ 30-32 વર્ષે પહોંચી છે. કારકિર્દીના નામે યુવાનો સેટલ થવાની રાહ જુએ છે, પણ એ ભૂલી જાય છે કે જૈવિક ઘડિયાળ, બાયોલોજિકલ ક્લોક કોઈની રાહ જોતી નથી. મોડા લગ્નને કારણે માત્ર સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી પડે છે એવું નથી, પણ બે પેઢીઓ વચ્ચેનું અંતર પણ વધી જાય છે, જેની અસર સમાજ પર પડે છે અને ઘણી વખત સંતાનની સંખ્યા 1 સુધી સીમિત રહી જાય છે. લોકો કારણો એવા આપે છે કે અમારે કેરિયર બનાવવું છે, હજી સેટ થવું છે, સ્વતંત્ર જીવન જીવવું છે, ફ્રીડમ નહીં રહે, હમણાં મોજ મજા કરવી છે, વગેરે. 2. કડવી હકીકત. અત્યારે છોકરાઓની સરેરાશ લગ્નની ઉંમર 32, છોકરીઓની 29 વર્ષ છે. સરેરાશ સંતાન 1. દર 4 દંપતીમાંથી એક પાસે બાળક જ નથી. લાખો યુવાનો યુવતીઓ એકલા, લગ્ન વગર રહે છે. આ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી, પણ આજના વાસ્તવિક આંકડા છે. 3. સૌથી મોટી ભૂલ કોણ કરે છે? આ ભૂલ દીકરીના માતાપિતા કરે છે. કઠોર લાગશે, પણ આ કડવું સત્ય છે. પિતા પોતાની દીકરીને રાજકુમારી બનાવી દે છે. મોડા લગ્ન માટે કારણ એવા આપે છે કે તેને કેરિયર બનાવવી છે, સારો છોકરો નથી મળતો, પણ કોઈ પૂછતું નથી કે દીકરી શું અનુભવે છે, તેની લાગણીઓનું શું, તેના શરીર અને મન પર સમય શું અસર કરે છે. પરિણામ: ડિપ્રેશન, IVF, હોર્મોનલ સમસ્યાઓ, મોડું માતૃત્વ, છૂટાછેડા. 4. થોડું સરળ ગણિત પણ બહુ ગંભીર સત્ય. જીવનમાં ઘણી વાતો ભાવનાઓથી ચાલે છે, પણ સમાજનું ભવિષ્ય ગણિતથી ચાલે છે. જો છોકરા છોકરીઓ 20-22 વર્ષની ઉંમરે લગ્ન કરે તો 100 વર્ષમાં 5 પેઢીઓ જન્મે. જો લગ્ન 25 વર્ષે થાય તો 4 પેઢીઓ, અને જો લગ્ન 32-35 વર્ષે થાય તો 100 વર્ષમાં માંડ 3 પેઢીઓ રહે. હવે જરા વિચારો, આજે આપણા સમાજમાં શું સ્થિતિ છે? છોકરીઓ 29-30 વર્ષે લગ્ન કરે છે, છોકરાઓ 32-35 વર્ષે લગ્ન કરે છે. આનો સીધો અર્થ શું થાય? બીજું ગણિત જે દિલ ધ્રુજાવી દે છે. 100 માણસ બરાબર 50 દંપતી. જો દરેક દંપતી પાસે માત્ર એક બાળક હોય તો આગલી પેઢીમાં માંડ 45-46 માણસ રહે, અને ત્રીજી પેઢીમાં લગભગ સમાપ્ત. આ કોઈ આગાહી નથી, પણ નક્કર ગણિત છે જે બધું આજે આપણી આંખ સામે થઈ રહ્યું છે. 5. વન ચાઇલ્ડ થિયરી અને વસ્તીનું જોખમી ગણિત. સૌથી મોટો અને ડરામણો પડકાર વન ચાઇલ્ડ થિયરી, એક સંતાન પ્રથા છે. આધુનિકતાના નામે અને હમ દો હમારા એકના ખોટા ખ્યાલ હેઠળ હિન્દુ પરિવારો સીમિત થઈ રહ્યા છે. વસ્તી વિજ્ઞાનનું ગણિત બહુ સ્પષ્ટ છે. જો કોઈ સમાજનો પ્રજનન દર, ટોટલ ફર્ટિલિટી રેટ 21થી નીચે જાય તો એ સમાજ ધીમે ધીમે લુપ્ત થવા લાગે છે. આજે ઘણા સનાતની પરિવારોમાં એક જ સંતાન હોય છે. જો આ જ ગતિ ચાલુ રહે તો આગામી 2 થી 3 પેઢીમાં સનાતનીઓની સંખ્યા એટલી ઘટી જશે કે આપણું અસ્તિત્વ માત્ર ઇતિહાસના પાનાઓમાં રહી જશે અને દેશની ડેમોગ્રાફી બદલાઈ જશે. વસ્તી જ એ શક્તિ છે, અને જો આપણી સંખ્યા જ નહીં હોય તો લોકશાહીમાં આપણો અવાજ કોણ સાંભળશે? આ સુરક્ષા માટેનું અત્યંત ડરામણું ચિત્ર છે. આજે સ્થિતિ એવી છે કે છોકરીઓ 30-35 વર્ષ સુધી કુંવારી રહે છે, છોકરાઓના 35-40 વર્ષ સુધી લગ્ન થતા નથી. લગ્ન થાય તો માત્ર એક બાળક, પછી મનમેળ નહીં, એડજસ્ટમેન્ટ નહીં, પરિણામ છૂટાછેડા, પછી મા બાપ એકલા, બાળક એકલો. આ રીતે આખો સમાજ ભાવનાત્મક રીતે તૂટી રહ્યો છે. પરિવારમાં માત્ર એક જ સંતાનને કારણે થોડા દાયકાઓ પછી વૃદ્ધોની સંખ્યા વધશે અને યુવાનોની સંખ્યા ઘટશે.
આ માત્ર આંકડાનો પ્રશ્ન નથી, પરંતુ સંસ્કૃતિના વહનનો પ્રશ્ન છે. સંતાનો જ ઓછા હશે તો આપણા મંદિરો, તીર્થો, ઉત્સવો, પરંપરા, વિકાસ આ બધું કોને સોંપીશું? કોના સહારે જીવંત રહેશે? 6. ઘટતી પેઢી, ડરામણું ભવિષ્ય. જો આપણી વસ્તી ઘટવાની ગતિ આવી જ રહી તો આવનારા ભવિષ્યમાં હિન્દુ સમાજ માટે પરિણામો ભયાનક હશે. રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક સ્તરે આપણો અવાજ નબળો પડશે. આ કોઈ ભય ફેલાવવાનો પ્રયાસ નથી, પણ વાસ્તવિકતાનું જે ગણિત સામે આવ્યું છે તેને આંખ ખોલીને જોવાની જરૂર છે. જ્યારે કોઈ ધર્મ કે સમાજની વસ્તી ઘટે છે ત્યારે તેની સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક તાકાત પણ ઘટે છે. પાડોશી દેશો અને ભારતના જ કેટલાક રાજ્યોનો ઇતિહાસ તપાસશો તો જણાશે કે જ્યાં સનાતનીઓની સંખ્યા ઘટી છે ત્યાં સંસ્કાર, સંસ્કૃતિ અને સુરક્ષા ત્રણેય જોખમમાં મુકાયા છે. આપણી પેઢીઓ ઝડપથી ઘટી રહી છે એનો અર્થ એ છે કે ભવિષ્યમાં આપણા મંદિરો, આપણા તહેવારો, આપણી વિરાસત અને આપણા ગગનચુંબી ભૌતિક વિકાસની સુરક્ષા જોખમમાં મુકાશે. આ ગણિત જો આજે નહીં સમજીએ તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. 7. વધતા છૂટાછેડા, સહનશીલતાનો અભાવ. છૂટાછેડા આજના સમયમાં ઝડપથી વધી રહ્યા છે. નાની નાની અસહમતિ, અહંકાર જેવી માનસિકતા લગ્ન સંસ્થાને ખોખલી કરી રહી છે. સનાતન સંસ્કૃતિએ લગ્નને 7 જન્મનો બંધન ગણાવ્યો છે, કરાર નહીં. લગ્ન એટલે માત્ર 2 વ્યક્તિઓનો સંબંધ નથી, પરંતુ 2 કુટુંબો, 2 સંસ્કૃતિઓ અને આવનારી પેઢીનો પાયો છે. જ્યારે લગ્ન તૂટી જાય છે ત્યારે માત્ર પતિ પત્ની જ નથી તૂટતા, બાળકોનું ભવિષ્ય, તેમનો માનસિક વિકાસ અને સમાજની સ્થિરતા પણ તૂટે છે. 8. અતિ ખર્ચાળ લગ્ન એક સામાજિક દૂષણ. સમાજમાં લગ્ન પ્રસંગોને જે રીતે અતિ ખર્ચાળ અને ભપકાદાર બનાવવામાં આવ્યા છે તે મધ્યમ અને ગરીબ વર્ગ માટે અભિશાપ બની ગયા છે. લાખો કરોડોનો ધુમાડો માત્ર દેખાદેખી માટે કરવામાં આવે છે. ખર્ચાળ લગ્નથી માતાપિતાનું આર્થિક ભારણ અને સમાજમાં અસમાનતા વધે છે. આ ખર્ચાળ લગ્નોને કારણે જ ઘણા પરિવારો દીકરીના લગ્નથી ડરે છે અથવા મોડા લગ્ન કરવા પ્રેરાય છે. શું આ પૈસાનો ઉપયોગ યુવા દંપતીઓના સ્થાયિત્વ અથવા સમાજના કલ્યાણ માટે ન થઈ શકે? લગ્ન એક સંસ્કાર છે, પ્રદર્શન નહીં. જો આપણે લગ્નોને સાદગીપૂર્ણ બનાવીએ તો સામાજિક દબાણ ઘટશે અને યુવાનો સમયસર લગ્ન કરવા પ્રોત્સાહિત થશે. 9. હવે શું કરવું જોઈએ? હજુ સમય છે જો આજે સમજીએ તો. સમયસર લગ્નને પ્રાથમિકતા આપીએ. માતાપિતા ખાસ સમજો કે દીકરીની ઉંમર પસાર થઈ જાય છે, લાગણીઓ દબાય છે, શરીરનો સમય પસાર થઈ જાય છે, પછી બધું અઘરું બને છે. માટે અપેક્ષાઓ ઓછી કરીને સમજૂતીથી પરિવાર ચલાવો. સંતાનને ભાર નહીં, સંસ્કાર સમજો. બાળક વિના સમાજ જીવતો નથી અને એક બાળક સમાજ બચાવી શકતો નથી. ઓછામાં ઓછા 2 કે 3 સંતાનો સનાતનના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. 10. હવે નહીં સમજાય તો ક્યારેય નહીં. આજે વિચારવાનો સમય છે. વ્યક્તિગત સ્વાર્થથી ઉપર ઉઠીને સામૂહિક ભવિષ્ય વિશે, સમાજ અને સનાતનને ફરી જોડવાનો અને પરિવાર સંસ્થાને મજબૂત કરવાનો સમય હાથમાંથી સરકી રહ્યો છે. હવે જાગીએ. આજે જો વસ્તીના આંકડા અને સામાજિક પરિવર્તનને ગંભીરતાથી નહીં લઈએ તો આવનારા 50 વર્ષમાં ચિત્ર અત્યંત કષ્ટદાયક હશે. આપણે આપણી કારકિર્દી અને સામાજિક વિકાસની સાથે આપણા ધર્મની સુરક્ષા અને સંસ્કૃતિની પણ ચિંતા કરવી પડશે. સંઘે શક્તિ કલૌ યુગે. કળિયુગમાં સંગઠન અને સંખ્યા જ શક્તિ છે. માટે જાગો, વિચારો અને અમલ કરો, કારણ કે હવે મોકો ફરી નહીં મળે. જો આપણું અસ્તિત્વ જ નહીં હોય તો વિકાસ કોના માટે? અંતિમ ચેતવણી. જો આજે આંખ નહીં ખોલીએ તો આવતી પેઢી પૂછશે કે બાળકો ક્યાં ગયા, પરિવાર ક્યાં ગયા, ગામડા કેમ ખાલી, સમાજ કેમ ખતમ થયો? પછી ઇતિહાસ લખશે, એક સમાજ હતો જે બધું હોવા છતાં પોતાના ભવિષ્યને બચાવી શક્યો નહીં. માટે આવો આજે જ વિચારીએ, આજે જ બદલાઈએ અને આપણા સમાજને બચાવીએ. આ વાત માત્ર વાંચવા માટે નથી, આ વાત દરેક ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આપણી સહુની છે.